જતા જતા મેઘરાજાની તોફાની બેટિંગ ગીર સોમનાથમાં। રવિવારે સાંજે તાલાલા તાલુકામાં પડ્યો વરસાદ। સુરવા, ધાવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં। રવિવારે સાંજે મુશળધાર વરસાદથી ગીર સોમનાથના આકોલવાડીમાં જળબંબાકાર। 1 કલાકમાં જ 2.5 ઇંચ વરસાદ ખાબકતા ગરબા ગ્રાઉન્ડ પણ ફેરવાયા બેટમાં। રાજેન્દ્ર ચોક વિસ્તારમાં પણ નદીની માફક વહેતા થયા પાણી। મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી। જૂનાગઢના કેશોદમાં રાત્રે અચાનક વરસાદી ઝાપટા પડતા ખેલૈયાઓના રંગમાં પડ્યો ભંગ। નવદુર્ગા ચોક, માંગરોળ રોડ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ। ગાજવીજ સાથે વરસાદ વરસ્યો વલસાડ જિલ્લામાં। વાપી, ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં વરસાદ વરસતા ખેલૈયાઓની વધી ચિંતા। વલસાડ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 132.7% વરસાદ। આ વર્ષે ચોમાસામાં દેશભરના 53% જિલ્લામાં ખાબક્યો અસામાન્ય વરસાદ। દેશના નોર્થ વેસ્ટ ઝોનમાં 7%, તો સેન્ટ્રલ ઝોનમાં 19% વરસ્યો વધુ વરસાદ। ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ ઝોનમાં સિઝનનો વરસ્યો 14% ઓછો વરસાદ। ચોમાસાની સિઝનનો ગુજરાતમાં આ વર્ષે ખાબક્યો 48% વધુ વરસાદ। સમગ્ર ચોમાસા દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો સિઝનનો 42.20 ઇંચ સુધીનો વરસાદ। સતત ત્રીજા વર્ષે કચ્છમાં ચોમાસાની સિઝનનો વરસ્યો સૌથી વધુ વરસાદ। આ વર્ષે કચ્છમાં ખાબક્યો સિઝનનો 184.86% વરસાદ, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો વરસ્યો 147.87% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 141.35% વરસાદ, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 132.91% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો ખાબક્યો 114.90% વરસાદ। આ વર્ષે જૂનમાં દેશભરમાં વરસ્યો સામાન્યથી 11% ઓછો વરસાદ, તો જુલાઈમાં સામાન્યથી 9%, ઓગસ્ટમાં સામાન્યથી 15% અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્યથી વધ્યો 12% વધુ વરસાદ। રાજ્યના કુલ 207 પૈકી 143 જળાશયો સંપૂર્ણ ભરાયેલા। કચ્છ સૌરાષ્ટ્રના 109, તો મધ્ય ગુજરાતના 14 જળાશયો હાઉસફુલ, દક્ષિણ ગુજરાતના 13 અને ઉત્તર ગુજરાતના 4 જળાશયો છલોછલ। આજથી 12 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદનું અનુમાન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન। તો 16 થી 22 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની વ્યક્ત કરી શક્યતા। દશેરા સુધી અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા। રવિવારે અમદાવાદના તાપમાનમાં 1.5 ડિગ્રી ઘટ્યા છતાં બફારાનું પ્રમાણ વધ્યું। ગરમી સાથે બફારાનું પ્રમાણ વધતા નાગરિકો થયા પરસેવેથી રેબઝેબ। બિહારના મોતિહારીમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત। ઘરમાં પાણી ભરાતા ટેન્ટમાં રહેવા માટે સ્થાનિકો મજબૂર। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછતથી લોકોને પડી રહી છે હાલાકી। સ્થાનિક પ્રશાસન તરફથી મળેલી મદદ નિષ્ફળ સાબિત થઈ। બિહારના દરભંગામાં ડેમ તૂટી જતા ડઝનભર ગામડાઓ પૂરની ચપેટમાં। 29 સપ્ટેમ્બરે તૂટ્યો હતો ડેમ। ઘરમાં પાણી ભરાતા ઘરવખરીનો સામાન પૂરમાં તણાયો। સ્થાનિકોને પડ્યો આર્થિક ફટકો। બિહારના મુઝફ્ફરપુરમાં ભારે વરસાદના કારણે સ્થિતિ હજુ પણ ખરાબ। મુઝફ્ફરપુરમાં કેટલાક વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ। રસ્તાઓ, ખેતરો, રહેણાંક વિસ્તારો બન્યા જળબંબાકાર। ઓડિશાના કેટલાક વિસ્તારોમાં રવિવારે બદલાયો મોસમનો મિજાજ। ભુવનેશ્વરના કેટલાક વિસ્તારોમાં વરસ્યો મુશળધાર વરસાદ। પાણી ભરાતા લોકોને પડી રહી છે હાલાકી। કર્ણાટકના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી જળબંબાકાર। ભારે વરસાદના લીધે બેંગલુરુના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પડી હાલાકી। મેઘાલયમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ચારે તરફ મચી તબાહી। મૃતકોનો આંકડો વધીને પહોંચ્યો 15 પર। એક જ પરિવારના 7 લોકોના થયા મોત। મેઘાલયમાં છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે ભારે વરસાદ।
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં રવિવારે બદલાયો મોસમનો મિજાજ. ગુલમર્ગ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાથી છવાઈ બરફની સફેદ ચાદર. બરફ વર્ષાથી પર્યટકોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ. 2005 અગાઉના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાના સરકારના નિર્ણયને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવકાર્યો. કહ્યું, ઓપીએસ મુદ્દે હજારો શિક્ષક અને આચાર્યો આંદોલનમાં જોડાયા, તેનું આ પરિણામ. સરકારની જાહેરાતથી દિવાળી પહેલા જ શિક્ષકો અને કર્મીઓમાં ઉજવણીનો માહોલ. ઓપીએસ મુદ્દે સરકારના નિર્ણયને વિરોધ પક્ષ કોંગ્રેસે પણ આવકાર્યો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે રાજ્યના યુવાનોના હિતમાં ફિક્સ પે પરત ખેંચવી જરૂરી. સરકારી કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર અધિકારીઓ પર અકળાયા ભરૂચ સાંસદ મનસુખ વસાવા. નેત્રંગમાં સેવા સેતુ કાર્યક્રમમાં ટીડીઓ, મામલતદાર અને પ્રાંત અધિકારી ન આવતા મનસુખ વસાવાને આવ્યો ગુસ્સો. બોલ્યા, આદિવાસી વિસ્તારમાં કાર્યક્રમ છે એટલે શું બધાએ વેઠ ઉતારવાની? અધિકારીઓને નથી ગરીબોની ચિંતા? જમાલકુડુ અને શકીરાના ગીત પર ઠુમકા મુદ્દે રાજકોટ નીલ સિટી ક્લબના આયોજક સમર્થ મહેતાની સ્પષ્ટતા. વાયરલ વિડીયો. છેલ્લી 15 મિનિટનો. અગાઉના 4 કલાક માત્ર ગરબા પર જ યોજાઈ છે રાસોત્સવ. છેલ્લા 15 વર્ષથી છેલ્લી 15 મિનિટ ફિલ્મી ગીતો પર નાચગાનનું થાય છે આયોજન. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન અંગે આયોજકે કંઈ પણ કહેવાનું ટાળ્યું. ડિમોલિશનના 7 દિવસ બાદ સોમનાથથી ભીડિયા સર્કલ સુધીનો રસ્તો ફરી કરાયો ચાલુ. આ રોડ ઉપર આવેલી છે 150 થી વધુ કંપનીઓ. સપ્તાહથી માર્ગ બંધ હોવાના કારણે લોકો હતા પરેશાન. પોલીસ બંદોબસ્ત રહેશે યથાવત. સુરેન્દ્રનગરના વઢવાણ કોઠારિયા રોડ પર જાહેરમાં ફાયરિંગ. જમીનના ડખામાં ફાયરિંગ થયાની આશંકા. સદનસીબે ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પોલીસમાં બંને પક્ષે સામસામે નોંધાવી પોલીસ ફરિયાદ. સૌની યોજનાની લાઇનમાં ભંગાણ કરીને પાણી ચોરવાના રેકેટનો પર્દાફાશ ભાવનગર જિલ્લામાં. સિહોર તાલુકાના વાવ ગામની સીમમાં 160 કરોડ રૂપિયાના ખર્ચે નખાયેલી પાઇપલાઇનમાં કરાયું ભંગાણ. સાઇટ ઇજનેરની તપાસમાં ભંગાણ સામે આવતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ સોનગઢ પોલીસમાં નોંધાઈ ફરિયાદ. ધાડ, લૂંટ, મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો મહેસાણામાં. બાતમીના આધારે કડી નર્મદા કેનાલ નજીકથી આરોપી વનરાજજી ઠાકોરની ધરપકડ. આરોપી 8 માસથી નાસ્તો ફરતો હતો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અડધો કલાકથી વધુ ટ્રાફિક જામ સર્જાયો અમરેલી પાસે. રાજુલાના ભેરાઈ રેલવે ફાટક પાસે સિમેન્ટ ભરેલી ટ્રક બંધ પડતા સર્જાયો હતો જામ. આખરે હાઈવેના વિસ્તરણની કામગીરીમાં જોડાયેલા જેસીબીની મદદથી બંધ ટ્રકને સાઈડમાં ખસેડી ટ્રાફિક કરાયો પૂર્વવત. દાહોદમાં પોલીસે યોજી સ્પેશિયલ ડ્રાઈવ. બ્લેક ફિલ્મ વાળા વાહનોને રોકવામાં આવ્યા. વાહનોના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવી વાહન ચાલકોને કરાવાયો દંડ. એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી ગેંગને મહીસાગર પોલીસે ઝડપી પાડી. સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લઈ એટીએમની અદલાબદલી કરીને કરતા હતા છેતરપિંડી. લુણાવાડા કોટેજ 4 રસ્તા પાસેથી આરોપીઓની પોલીસે કરી ધરપકડ. 40 એટીએમ કાર્ડ પણ મળી આવ્યા. મહાદેવ મંદિરમાં ધોળા દિવસે ચોરી થઈ સુરતના રામનગરમાં. ચાંદીના નાગ સહિતની વસ્તુઓની ચોરીની ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનારા શખ્સની શરૂ કરી શોધખોળ. દશેરા પર સુરતમાં 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું કરાશે દહન. વેસુના રામલીલા મેદાનમાં શરૂ કરાઈ તૈયારી. રાવણના વિશાળ પૂતળાની સાથે 50 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું પણ કરાશે દહન. મથુરાથી આવેલા 12 કારીગરો બનાવી રહ્યા છે પૂતળા. વડોદરામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ મુદ્દે આરોપીને ફાંસીની સજાની લોકમાંગ. નવાયાર્ડના લાલપુરા વિસ્તારમાં લોકોએ પીડિતાને ન્યાય આપો, આરોપીઓને ફાંસીની સજા આપોની માંગના પોસ્ટર સાથે ઘૂમ્યા ગરબે. ડુંગળી પકવતા ખેડૂતો કરતા વધુ નફો રળે છે દલાલો, હોલસેલર અને રિટેલર્સ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક અભ્યાસ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો. વીઘા દીઠ 40 થી 50 હજારનો ખર્ચ કરી 4 મહિનાની મહેનત છતાં ખેડૂતોને નથી મળતા પોષણક્ષમ ભાવ. સમગ્ર રાજ્યમાં એકલા 45% ડુંગળીનું ઉત્પાદન કરે છે ભાવનગર જિલ્લો. જીટીયુમાં પીએચડીની 300 બેઠકો માટે 15 ઓક્ટોબર સુધી કરી શકાશે રજીસ્ટ્રેશન. જનરલ કેટેગરી માટે 1500 તો રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે નિયત કરાઈ ₹1,250 ફી.
રિઝલ્ટ અને ઇન્ટરવ્યૂ નવેમ્બરના 3જા અને 4થા સપ્તાહમાં યોજાશે. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ કાર્યવાહીના 2 રાઉન્ડ થયા પૂર્ણ. 2 રાઉન્ડના અંતે મેડિકલ અને ડેન્ટલ માટે 7,196 વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યા કન્ફર્મ. 596 બેઠકો નોન રિપોર્ટેડ સ્ટેટસમાં રહી. સરકારી પોલિટેકનિક્સમાં કમ્પ્યુટર્સની ઘટના કારણે વિદ્યાર્થીઓને નુકસાન. અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ સહિત રાજ્યની અનેક સરકારી પોલિટેકનિક્સમાં કમ્પ્યુટર અને આઈટી બ્રાન્ચના વિદ્યાર્થીઓ માટે નથી પૂરતા કમ્પ્યુટર્સ. સરકાર ખૂબ જ ઓછી ફીમાં ભણાવે છે, પરંતુ પૂરતા સાધનોનો અભાવ. ભાજપના ધારાસભ્યને ગાંધીનગરનું તેડું. આવતીકાલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં સવારે 11 વાગે બોલાવાઈ બેઠક. ભાજપના સદસ્યતા અભિયાન અને આગામી કાર્યક્રમો અંગે બેઠકમાં થશે ચર્ચા. તમામ ધારાસભ્યની સદસ્યતા અભિયાન અંગે કામગીરીનો પણ કરાશે રિવ્યૂ. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર વહીવટી ક્ષેત્રમાં આવ્યાને 23 વર્ષ થયા પૂર્ણ. 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જન જનમાં ઉજાગર કરવા 8 થી 15 ઓક્ટોબર સુધી કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી. 3500 કરોડના વિકાસ કામોના થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન શાળા કોલેજોમાં વિકાસ થીમ આધારિત યોજાશે નિબંધ સ્પર્ધાઓ. ભારત વિકાસ પ્રતિજ્ઞા, વોલ પેઇન્ટિંગ, રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોને કરાશે રોશની. તો 23 જેટલા આઇકોનિક પ્લેસ પર વિકાસ પદયાત્રાનું પણ આયોજન. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માની આરતી સાથે કરી આરાધના. થરાદ પોલીસ લાઇનમાં પોલીસ પરિવાર આયોજિત ગરબા મહોત્સવમાં આપી હાજરી. પોલીસ પરિવાર તરફથી વિધાનસભા અધ્યક્ષનું કરાયું સ્વાગત. બીચ ફૂટબોલ કોચ સેમિનારનો પ્રારંભ થયો પોરબંદરમાં. દેશભરમાંથી 15 જેટલા કોચ તાલીમમાં જોડાયા. એશિયા ફૂટબોલ કાઉન્સિલ અને ગુજરાત ફૂટબોલ એસોસિએશન તરફથી આયોજન. લેવલ 1 કોચ સેમિનારનું પ્રથમવાર દેશમાં આયોજન. અમદાવાદના મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીએ મકરબા ટાઉન પ્લાનિંગ સ્કીમ 204માં ફેરફારને આપી મંજૂરી. પશ્ચિમ અમદાવાદમાં R3 ઝોનમાં 300 ચોરસ મીટરના ડેવલપમેન્ટની મળશે મંજૂરી. પ્રથમવાર એક જ ટીપીમાં રહેણાંક કમર્શિયલ વેચાણ માટે 204 પ્લોટ મળશે. ધોરણ 10 અને 12ના 17 વિષયના પ્રશ્નપત્ર પરિરૂપ શિક્ષણ બોર્ડે કર્યા જાહેર. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રયાસ. વર્ષ 2023-24માં પરીક્ષાના માળખામાં કરાયેલા ફેરફારને વિદ્યાર્થીઓ સરળતાથી સમજી શકશે. એજન્સીઝના નામે થતી ડિજિટલ એરેસ્ટથી સાવધ રહેવા સરકારની ચેતવણી. કહ્યું, દેશની કોઈ એજન્સી કે કોર્ટ ડિજિટલ એરેસ્ટ નથી કરતી. નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી કરોડો રૂપિયા પડાવવાની ઘટના વધતા સરકાર જાગી. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતનો હિન્દુઓને સંદેશ. કહ્યું, હિન્દુઓને સુરક્ષિત રહેવું હોય તો ભાષા, જાતિ અને પ્રાદેશિકતાનો વિવાદ છોડી એક થાય. લોકોના આચરણમાં શિસ્ત, રાજ્ય માટે સંપૂર્ણ જવાબદારી એ સમર્પણ ભાવના હોવી જરૂરી. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાનો દાવ. જમ્મુ કાશ્મીરમાં બનશે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર. સમર્થનની જ ઓફર આપવાને લઈને મહેબૂબા મુફ્તીનો માન્યો આભાર. વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને એક્ઝિટ પોલના આંકડા બાદ જમ્મુ કાશ્મીરમાં રાજકીય હલચલ તેજ. જમ્મુ ડિવિઝનના કોંગ્રેસના તમામ ઉમેદવાર સાથે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારિક હામિદ કરાએ યોજી બેઠક. આગામી રણનીતિને લઈને કરી ચર્ચા. વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા હરિયાણા કોંગ્રેસમાં ગતિવિધિઓ તેજ. આ વખતે કુમારી શૈલજાને મુખ્યમંત્રી બનાવવાની ફરજ નિભાવે ભૂપેન્દ્ર હુડ્ડા તેવી કુમારી શૈલજાના સમર્થકોએ કરી વાત. એર શો સમયે મોટી દુર્ઘટના ચેન્નઈમાં. વધુ પડતી ભીડના કારણે શ્વાસ રૂંધાઈ જતા 3 લોકોના મોત. હીટ સ્ટ્રોકના કારણે 230 લોકો બેભાન. 93 લોકોની સ્થિતિ ગંભીર. તમામ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ. મહારાષ્ટ્રના એક ગામમાં મહિલાને સરપંચ પદેથી હટાવવાના નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટે કરી આકરી ટિપ્પણી. કહ્યું, સમાજ આજે પણ મહિલાને સરપંચ તરીકે સ્વીકારતા ખચકાય છે. મહિલા પ્રતિનિધિઓને હટાવતા પહેલા મામલાને વધુ ગંભીરતાથી લેવો. અધિકારીઓને સંવેદનશીલ બનવા આપી સલાહ.
ઇઝરાયલ અને હમાસના યુદ્ધને 1 વર્ષ પૂર્ણ 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકીઓએ ઇઝરાયલમાં ઘૂસીને કર્યો હતો હુમલો. 250થી વધુ લોકોને બનાવ્યા હતા બંધક. 1200 લોકોના થયા હતા મોત. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના ચાલી રહેલા યુદ્ધથી ગાઝા પટ્ટીમાં ભારે નુકસાન. ઠેર ઠેર નજરે પડી રહ્યા છે બરબાદીના દ્રશ્યો. ગાઝામાં અત્યાર સુધીમાં 41,870થી વધુ લોકોના મોત, 97,166થી વધુ લોકો ઈજાગ્રસ્ત. હાઈ એલર્ટ જાહેર કરાયું ઇઝરાયલમાં. IRGC સમર્થિત આતંકી હુમલો કરે તેવી ઇઝરાયેલી સેના અને ઇઝરાયેલી પોલીસને આશંકા. સ્થાનિક નાગરિકોને પણ એલર્ટ રહેવાની સૂચના. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલિફોનિક વાતચીત. ઇઝરાયેલને આતંકવાદ વિરુદ્ધ લડવાનો અધિકાર, પરંતુ હવે યુદ્ધ સંઘર્ષ વિરામનો સમય આવી ગયો હોવાની મેક્રોને કરી વાત. ઇઝરાયેલના હાઇફામાં હિઝબુલ્લાનો ડ્રોન હુમલો. ઉત્તર ઇઝરાયેલના હાઇફા અને તેની આસપાસના વિસ્તારમાં રણકી ઉઠ્યું ખતરાનું એલાર્મ. લેબનનમાં યુદ્ધના કારણે સ્વદેશ પરત ફર્યા બ્રાઝિલના નાગરિકો. 228 લોકો વિમાનના માધ્યમથી પહોંચ્યા સ્વદેશ. ઘર વાપસીને લઈને રાષ્ટ્રપતિએ કર્યું સ્વાગત. લેબનનમાં બ્રાઝિલના આશરે 21,000થી વધુ નાગરિકો. પોપ ફ્રાન્સિસે ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ માટે કરી પ્રાર્થના. નફરતને પ્રોત્સાહન આપનારાઓના હૃદય બદલવાની સલાહ. મૃત્યુને જન્મ આપનારા શસ્ત્રોના ઘોંઘાટને શાંત કરવો પડશે તેવી કરી વાત. મધ્ય પૂર્વમાં તણાવને લઈને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું નિવેદન. યુદ્ધ વિરામ માટે ઇઝરાયલ પર દબાણ કરવાનું બંધ નહીં કરે અમેરિકા. મુશળધાર વરસાદ બાદ પૂર બોસ્નિયામાં. અત્યાર સુધીમાં 16 લોકોના મૃત્યુ. ભૂસ્ખલન બાદ ગુમ થયેલા લોકોને શોધવા માટે શરૂ કરાયું સર્ચ ઓપરેશન. ગ્વાલિયરમાં રમાયેલ બાંગ્લાદેશ સામેની પ્રથમ T20માં ટીમ ઇન્ડિયાનો 7 વિકેટે શાનદાર વિજય. નીતિશ અને હાર્દિક પંડ્યાની 52 રનની ભાગીદારી સામે બાંગ્લાદેશ થયું નતમસ્તક. 3 T20 મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ. T20 મહિલા વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 6 વિકેટે આપી માત. પાકિસ્તાને આપેલ 105 રનના લક્ષ્યાંકને મહિલા ભારતીય ટીમે પાકિસ્તાને આપેલા 105 રનના લક્ષ્યાંકને મહિલા ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવી કર્યો હાંસલ.